તો આજે આપણે કાશ્મીરી દમ આલુ બનાવીશું. એના માટે 250 ગ્રામ બટાકા લીધા છે, 250 ગ્રામ ટામેટા લીધા છે, લાલ મરચું, મીઠું, ધાણા જીરીનો પાવડર, ગરમ મસાલો, હળદર. વઘાર માટે તજ લીધી છે, મરી, લવિંગ, ઇલાયચી, તમાલપત્ર, જીરું, મરચાં. લીટર પાણી લીધું છે. એમાં બટાકા બફાતા કરી દઈશું. 2 વિસાલ વાગે ત્યાં સુધી ઢાંકણ બંધ કરી દઈશું. 2 વિસાલ વાગે ત્યાં સુધી થવા દઈશું. આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. આપણા બટાકા 10 મિનિટમાં તૈયાર થઈ ગયા છે. હવે એની છાલ ઉતારી લઈશું. 100 ગ્રામ દહીં લીધું છે. એમાં મસાલા નાખીશું. ગરમ મસાલો, ધાણા જીરુંનો પાવડર, ખારું મીઠું, હળદર. હવે ફેંટી લઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય હલાવતા રહેવાનું. અંદર સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ. હવે મિક્સ થઈ ગયું છે. મેં અહીંયા 1/4 કપ તેલ લીધું છે. એમાં બટાકાને કાણા પાડી દઈશું. હવે આ બટાકાને કાણા પાડી લઈશું. આવી રીતના બધાને પાડી લઈશું. એટલે તેલમાં મૂકીશું. હવે અંદર તેલ સરસ મિક્સ થઈ જાય તે માટે કાણા બધાને પાડી લેવાના. હવે આને લાલ થવા દઈશું. જ્યાં સુધી લાલ થાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું. સતત હલાવતા રહીશું. જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી એને હલાવતા રહીશું. બટાકાને તમે 5 મિનિટ સુધી તેલમાં લાલ થવા દેવું. હજી આપણા બટાકા થોડા બાકી છે. તમે જોઈ શકો છો આપણા બટાકા હવે 2 મિનિટની અંદર થઈ જશે. જો તમારે તેલમાં હવે તેલમાં મસાલા નાખીશું. તજ, તમાલપત્ર, ઇલાયચી, લોંગ, મરી, જીરું. હવે આને થવા દઈશું. રાઈ તતડવા લાગી છે. હવે આપણે મરચાં નાખીશું. હવે ટામેટાનો પેસ્ટ બનાવ્યો છે એ નાખીશું. અને થોડો શેકાવા દઈશું. બે 3 મિનિટ હલાવતા રહેવાનું.
જ્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું. ટામેટાની પેસ્ટ થઈ ગઈ છે. હવે આ દહીંમાં જે મસાલા નાખ્યા હતા એ મસાલા નાખીશું. જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી હલાવતા રહીશું. થોડું આને ઉકળવા દેવાનું છે. આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે. હવે એમાં બટાકા નાખીશું. આવી રીતના બધા બટાકા નાખીશું. જ્યાં સુધી બટાકાની અંદર મસાલો ના જાય ત્યાં સુધી હલાવતા રહીશું. હવે આને 5 મિનિટ થવા દઈશું. હવે આવી રીતના આપણે કોથમીર નાખીશું.